નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 11/3/2026. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટ્યુડેની. તો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓનો લાંબા ગાળાના ઇંતજારનો આવશે સુખદ અંત. તો શા માટે લાંબા ગાળાના ઇંતજારનો સુખદ અંત આવશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, જે દરેક રાજ્યના પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ડીએમાં વધારો અપડેટ. તાજેતરમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો છે તે લેવામાં આવ્યા હતા. તો જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગે અપડેટનો સમાવેશ થાય છે. તો જાન્યુઆરી જૂન 2026ના અર્ધવર્ષ માટે મોંઘવારી ભથ્થામાં વધારો હજુ બાકી છે. તો ચાલો મોંઘવારી ભથ્થા અંગેના અપડેટ્સ વિશે જાણવા માટે આજના સમાચાર પર એક નજર કરીએ મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો જાન્યુઆરી જૂન અર્ધવાર્ષિક ડીએ વધારા અંગે નિર્ણયની રાહ જોવાઈ રહી છે. તો સામાન્ય રીતે હોળી પહેલાં ડીએની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થાય છે. તો ઘણા કર્મચારીઓને મંગળવારે નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવાની આશા હતી, પરંતુ તેવું થયું નથી મિત્રો. તો ગઈકાલે જે કેન્દ્રીય કેબિનેટની બેઠક હતી તેમાં મોંઘવારી ભથ્થા અંગે કોઈક સારા સમાચાર મળે તેવી દરેક પેન્શનરો અને કર્મચારીઓને આશા હતી, પણ મિત્રો તેવું થયું નથી. તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેની વાત કરીએ તો ફુગાવાના ડેટાને આધારે જાન્યુઆરી જૂન 2026ના અર્ધવાર્ષિક ગાળા માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાનો અંદાજ છે. તો જો અમલમાં મૂકવામાં આવે તો મોંઘવારી ભથ્થા વર્તમાન 58%થી વધીને મૂળ પગારના આશરે 60% થઈ શકે છે. તો મોંઘવારી ભથ્થાનો હેતુ સરકારી કર્મચારીઓને વધતી જતી ફુગાવાની અસરોથી રાહત આપવાનો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જાણીએ બેઠકના મુખ્ય નિર્ણયો વિશે. તો જે બેઠક ગઈકાલે યોજાણી હતી તેના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સૌથી પહેલાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે નાદારી અને કંપની કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. તો સરકારે ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો માટે વિદેશી સીધા રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નિયમોને પણ સરળ બનાવ્યા છે. તો આ સંદર્ભમાં 2020ની પ્રેસ નોટ 3માં સુધારો કરવામાં આવ્યો છે. તો આ પ્રેસ નોટ હેઠળ વિદેશી કંપનીઓ કે જેમના શેરધારકો ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોના છે, તો તેમણે ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ફરજિયાત સરકારની મંજૂરી મેળવવી જરૂરી છે. તો ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તો કેન્દ્રીય મંત્રીમંડળે મધ્યપ્રદેશમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એક ભાગને 4 લેનમાં વિસ્તૃત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. તો આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹3839.42 કરોડ છે અને તેનો અમલ સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે ભાગીદારીથી કરવામાં આવશે મિત્રો. તો કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં શરૂ થનારા ઝેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી રોડ કનેક્ટિવિટી વિકસાવવા માટે કુલ ₹3630.77 કરોડ રૂપિયાના સુધારેલા મૂડી ખર્ચને પણ મંજૂરી આપી છે. ત્યારબાદ વાત કરીએ તો મદુરાઈ એરપોર્ટનો આંતરરાષ્ટ્રીય દરવાજો જે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવશે અને વ્યાપારિક પ્રવૃત્તિઓને વેગ પણ આપશે અને સ્થાનિક અર્થતંત્રને ઉત્તેજિત કરશે. તો વધુમાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને અનુરૂપ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય યાત્રાળુઓ અને
કંપનીઓને આકર્ષવા મુખ્ય ભૂમિકા છે તે ભજવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.